ભારતની કઈ નદીને વૃત્તગંગા કહેવામાં આવે છે? ગોદાવરી નદીને વૃત્તગંગા કહેવામાં આવે છે. ભારતનું કયું શહેર સિટી ઓફ લેક્સ તળાવોનું શહેર ગણાય છે? ઉદયપુરને સિટી ઓફ લેક્સ કહેવામાં આવે છે. કયા રાજ્યને ભારતનું કોહિનૂર કહેવામાં આવે છે? આંધ્રપ્રદેશને ભારતનું કોહિનૂર કહેવામાં આવે છે. સાત ટાપુઓનું શહેર કોને કહેવામાં આવે છે? સાત ટાપુઓનું શહેર મુંબઈને કહેવામાં આવે છે. ભારતનો કયો પર્વત વાદળી પર્વત બ્લુ માઉન્ટ તરીકે ઓળખાય છે? નીલગિરી. કયા રાજ્યમાં સૌથી વધુ રબરનું ઉત્પાદન થાય છે? કેરળ. ભારતની કઈ નદીને રેવા નામે પણ ઓળખવામાં આવે છે? નર્મદા. કયા શહેરને ભારતની સિલિકોન વેલી કહેવામાં આવે છે? બેંગલુરુને સિલિકોન વેલી કહેવામાં આવે છે. કાન્હા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? મધ્યપ્રદેશ. ભારતની સૌથી લાંબી નહેર કઈ છે? ઇન્દિરા ગાંધી નહેર. કયા દેશમાં એક પણ નદી નથી? સાઉદી અરેબિયા. ભારતનું સૌથી મોટું મ્યુઝિયમ ક્યાં આવેલું છે? કોલકાતામાં આવેલું છે. ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ છે? અરવલ્લી. ભારતમાં સોનાની ખાણ કયા રાજ્યમાં છે? કર્ણાટકમાં છે. કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે? અમદાવાદ. લોહીને શુદ્ધ કરવાનું કામ શરીરનું કયું અંગ કરે છે? કિડની. વિમાનના ટાયરમાં કયો ગેસ ભરવામાં આવે છે? નાઇટ્રોજન. ગૂગલની સ્થાપના કયા વર્ષે થઈ હતી? 1998માં. કયા વેદને સંગીતનો વેદ કહેવામાં આવે છે? સામવેદ. પવિત્ર ગ્રંથ ભગવદ્ ગીતામાં કુલ કેટલા અધ્યાય છે? 18. દુનિયાનું સૌથી નાનું પક્ષી કયું છે? હમિંગબર્ડ. ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી? 1853માં. ચાની શોધ સૌ પહેલા કયા દેશે થઈ હતી? ચીનમાં. સૌથી વધુ વિટામિન સી કયા ફળમાંથી મળે છે? આમળામાં. લાલ કિલ્લો કોણે બનાવ્યો હતો? શાહજહાએ. પંજાબ કેસરી તરીકે કોણ ઓળખાય છે? લાલા લજપત રાય. પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશામાં ફરે છે? પશ્ચિમથી પૂર્વ. ચંદ્ર પર પાણીની શોધ કયા દેશે કરી હતી? ભારતે. પૃથ્વીનો જોડિયો ગ્રહ કોને કહેવામાં આવે છે? શુક્ર. રાષ્ટ્રપિતા શબ્દ ગાંધીજી માટે સૌ પ્રથમ કોણે વાપર્યો હતો? સુભાષચંદ્ર બોઝ. પૃથ્વી પર સૌથી વધુ કયા વાયુનું પ્રમાણ છે? નાઇટ્રોજન 78%. ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન નેશનલ પાર્ક કયું છે? જીમ કાર્બેટ નેશનલ પાર્ક છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી કયો દેશ છે? ભારત. ગુજરાતની સાહિત્યના આદિકવિ કોણ છે? નરસિંહ મહેતા છે. ગુજરાતનું કયું શહેર ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે? સુરત. વિશ્વનું સૌથી મોટું મહાસાગર કયો છે? પેસિફિક મહાસાગર છે. કયા ગ્રહ પર એક દિવસ એક વર્ષ કરતાં પણ મોટો હોય છે? શુક્ર. વિશ્વનું એકમાત્ર તરતું નેશનલ પાર્ક ભારતના કયા રાજ્યમાં છે? મણિપુર. પેમ્બુલ લામચાઓમાં. પૃથ્વી પર સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? મૌસીનરામ મેઘાલયમાં. અંતરિક્ષમાં જનાર પ્રથમ ભારતીય કોણ હતા? રાકેશ શર્મા હતા. ભારતની પોતાની સ્પેસ એજન્સીનું નામ શું છે? ઇસરો. ભારતનો નેપોલિયન કોને કહેવામાં આવે છે? સમુદ્રગુપ્તને. કયો વાયુ આપણને સૂર્યના પારજાંબલી કિરણોથી બચાવે છે? ઓઝોન. કયા જીવને 8 આંખો હોય છે? સ્ટાર ફિશને. ભારતમાં ફાંસીની સજા કોણ માફ કરી શકે છે? રાષ્ટ્રપતિ. કયો ગેસ હસાવવા માટે વપરાય છે? નાઇટ્રસ ઓક્સાઇડ. ભારતનો કયો જિલ્લો સૌથી મોટો છે? કચ્છ ગુજરાત. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કઈ છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. સૂર્યપ્રકાશ પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે? અંદાજે 8 મિનિટ 20 સેકન્ડ. વિશ્વની સૌથી જૂની ભાષા કઈ છે? તમિલ અને સંસ્કૃત છે. વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.